ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात करेंगे अहमदाबाद की, जहां स्टेट मॉनिटरिंग सेल ने चागोदर पुलिस थाना इलाके में कॉल सेंटर पकड़ा है। आइए देखते हैं पूरा मामला क्या है। स्टेट मॉनिटरिंग सेल ने चागोदर पुलिस थाना इलाके में कॉल सेंटर पकड़ा। इस गिरोह की कार्यप्रणाली, इसकी मुख्य सदस्य खुद को शेयर ब्रोकर बताते हैं, विभिन्न व्यक्तियों से संपर्क करते हैं और अपनी सेवाओं के माध्यम से उन्हें बाजार में निवेश करने के लिए राजी करते हैं। शुरुआत में वे ग्राहकों के साथ विश्वास बनाने के लिए अच्छा रिटर्न प्रदान करते हैं। हालांकि जब ग्राहक बेहतर रिटर्न की चाह में बड़ी मात्रा में निवेश करते हैं तो गिरोह उनसे संपर्क तोड़कर और निवेशित धन वापस करने से इनकार करके उन्हें धोखा देते हैं। स्टेट मॉनिटरिंग सेल ने 31 साल से ज्यादा चीजों के साथ संजय ठाकुर समेत 5 आरोपी को हिरासत में लिया और चागोदर पुलिस को सौंपा। आगे की जांच चागोदर पुलिस कर रही है। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद में यीशु मसीह का जन्म जयंती समारोह आयोजित किया गया। देखिए ये रिपोर्ट। जुबली वर्ष समारोह की जड़ें यहूदी परंपरा में हैं। इजराइल के लोग जुबली वर्ष को मुक्ति का वर्ष मानते थे। पवित्र बाइबल के पुराने नियम में मुक्ति के नियमों का उल्लेख है। अपने देश में रहने वाले सभी लोगों के लिए स्वतंत्रता की घोषणा करनी चाहिए। इस मुक्ति वर्ष मनाने का मुख्य उद्देश्य भगवान के साथ, अपने भाइयों के साथ और प्रकृति के साथ हमारे रिश्ते को बहाल करना था। इस प्रकार पापों से पश्चाताप करने और एक दूसरे को क्षमा करने और ईश्वर से क्षमा मांगने में इस वर्ष का महत्व है। जयंती वर्ष मनाने का मुख्य उद्देश्य ईश्वर के करीब आना, ईश्वर से क्षमा मांगना और परिवार, दोस्तों, रिश्तेदारों और संपूर्ण मानव जाति के करीब जाना और हमारे सामान्य घर, प्रकृति, पर्यावरण का भी ख्याल रखना था। एकता प्राप्त करना जुबली वर्ष का एकमात्र उद्देश्य है। नाम बिशप सिल्वान्स क्रिश्चियन है। द चर्च ऑफ नॉर्थ इंडिया गुजरात डायसिसना बिशप तरीके हूँ सेवा आपू छूँ। આજનો દિવસ એ ખૂબ જ મહત્ત્વનો, આનંદિત અને આશીર્વાદિત ઉત્સવનો અવસર છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 2025 વર્ષ પૂરા થયા અને ખ્રિસ્તી સમાજ તરીકે અમદાવાદ વિભાગના 8 ડિનોમિનેશનના વિશ્વાસુ ભાઈ બહેનો સાથે મળીને એકતાના બંધનની અંદર બંધાઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણીનો શુભ સંદેશ રેલી મારફતે મિર્ઝાપુર ક્રાઇસ્ટ ચર્ચ જે કેથેડ્રલ ચર્ચ છે ત્યાંથી શરૂ કરીને એલિસ બ્રિજ ચર્ચ સુધી રેલી મારફતે જઈશું કે જેમાં એ પ્રાર્થના શાંતિને લગતા, પર્યાવરણને લગતા, ડ્રગ્સ નો ટુ ડ્રગ્સ અને એવી ઘણી બધી સામાજિક સોશિયલ રિવોલ્યુશનરી જે સમજણ જે છે જેને આપણે પ્રમોટ કરીને લોકોને ફરી એકવાર આનંદ અને આશીર્વાદની દિશામાં લઈ જવાનો એક નાનકડો પ્રયત્ન અમે આ રેલી મારફતે કરવા માંગીએ છીએ। આપનું નામ ને પરિચય? મારું નામ આર્ચ બિશપ થોમસ મેકવાન, ગાંધીનગર મહાધર્મ પ્રાંતના આર્ચ બિશપ છું। આજનું આયોજન શું છે? આજનું આયોજન છે અમે આખી માનવજાત અને ખાસ કરીને ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રભુ ઈસુના 2025મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે। એમનો જન્મ 2025 વર્ષ પહેલાં થયો હતો। આ 2025મા વર્ષની અંદર અમે जुबली ઉજવી રહ્યા છીએ અને બહુ જ આનંદનો માહોલ છે અને આખી માનવજાતને આ जुबली વર્ષ દરમિયાન બધાને સાથે ભેગા કરવા છે। રેલીનો જે રૂટ છે ક્યાંથી ને ક્યાં સુધીનો રૂટ છે? આ રેલીનો રૂટ અહીંયાથી માઉન્ટ કાર્મલ કેથીડ્રલથી મિર્ઝાપુરથી અમે જઈશું CNI ચર્ચ એલિસ બ્રિજ સુધી। રેલીમાં કેટલા લોકોએ ભાગ લીધા છે? લગભગ 5000 જેટલા તો લેશે જ। ગુજરાતના છે કે બહારના બી છે? આ બધા જ અમદાવાદ શહેરના છે। ને રેલીમાં કેવી રીતનું આયોજન કરવામાં આવે છે? શું શું નવીનતા છે? નવીનતા એ છે કે બેનરો છે, બેનરો ઉપર સારા વાક્યો લખવામાં આવ્યા છે। તદુપરાંત પ્રાર્થનાઓ થશે, ભજન કીર્તન ગવાશે અને ઊંટ ગાડીઓમાં પણ પ્રદર્શન આપવામાં આવશે। કેટલા વર્ષથી થાય છે? કેટલા વર્ષથી આયોજન થાય છે? આ વર્ષનું આયોજન અમે છેલ્લા 2 મહિનાથી કરી રહ્યા છીએ। શું શુભ સંદેશ શું આપશો? શુભ સંદેશ એ છે કે આજની પરિસ્થિતિની અંદર જે માહોલ આપણે જોઈએ છીએ તે માહોલ ઘણીવાર એવું લાગે કે આશા જેવું લાગતું ના હોય કે માણસ નિરાશ પણ થઈ શકે છે। જે પરિસ્થિતિ અત્યારે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો અમુક નેશન્સ પોતાની સાથે ઝઘડામાં છે, કેટલી જગ્યાએ હ્યુમન રાઇટ્સનું વાયોલેશન થઈ રહ્યું છે અને માનવ અધિકારનું વાયોલેશન થઈ રહ્યું છે। જ્યાં આગળ જે સામાન્ય રીતે જે માણસ શાંતિથી જીવી શકે છે
એ પરિસ્થિતિની અંદર ઘણી બધી જુદી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિનો, પ્રેમનો, દયાનો, સેવાનો, માફીનો સંદેશ લઈને આવે છે. આખા દુનિયાની અંદર લગભગ 33% ક્રિશ્ચન સમાજ છે, એટલે કે લગભગ દુનિયાનો ત્રીજો ભાગ ખ્રિસ્તી સમાજ છે. અને એ સમાજ જ્યારે આ ઉજવણી કરે છે તો એની અસર સર્વ માનવજાત ઉપર પણ પડશે. આજની રેલીમાં કેટલી સંખ્યા આવે એવી અનુમાન લગાવો છો? 5 से 7 હજારની संख्या આવશે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद के बावला में ग्रामीण पुलिस की ओर से यातायात जागरूकता कार्यक्रम चलाया गया। देखिए ये रिपोर्ट। अहमदाबाद के बावला में ग्रामीण पुलिस की ओर से यातायात जागरूकता कार्यक्रम चलाया गया। अहमदाबाद ग्रामीण पुलिस जिला ट्रैफिक पुलिस शाखा ने बावला स्वामी विवेकानंद स्कूल और वरेदा विद्या विहार के विद्यार्थियों को यातायात के बारे में जानकारी दी। अहमदाबाद ग्रामीण जिला यातायात प्रमुख पुलिस उपनिरीक्षक यूबी जोगराना, एसआई महिपत सिंह और बावला पुलिस कांस्टेबल धर्मेंद्र सिंह जसवंत भाई पूरी टीम ने छात्रों को इंसेप्टर वैन द्वारा संचालित कैमरों के बारे में जानकारी दी और ओवर स्पीडिंग और यातायात के नियमों का पालन करने के बारे में जानकारी दी। इस अवसर पर विद्यालय के दोनों प्राचार्य, ट्रस्टी, शिक्षक एवं विद्यार्थी उपस्थित रहे एवं सहयोग किया। संपूर्ण कार्यक्रम का संचालन विद्यालय की वनीता बेन द्वारा किया गया। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अब बात करेंगे दाहोद की, जहां धानपुर तहसील में भनपुर मुख्य पाठशाला का आचार्य नशे की हालत में मिला है। देखिए पूरा मामला क्या है। गुजरात राज्य के दाहोद जिला के धानपुर तहसील में भनपुर मुख्य पाठशाला का आचार्य दिलीप भाई शंकर भाई चालू शिक्षण दरमियान नशे की हालत में था और उसमें देखा तो दाहोद जिले के धानपुर तहसील में भाणपुर गांव की मुख्य पाठशाला में अपने फर्ज पर आचार्य दिलीप भाई हर रोज नशे की हालत में रहता है। ऐसी लोक फरियाद को लेकर और पत्रकारों ने पाठशाला में जाकर पूछताछ के दौरान आचार्य नशे की हालत में मेंबर मिलाकर और पत्रकारों ने शिक्षण अधिकारी को बताया तो उन्होंने अपनी सीआरसी साहब को पाठशाला में भेजा और वो साहब को पाठशाला में आचार्य के बारे में बताया तो सीआरसी ने पत्रकारों के साथ अभद्र व्यवहार किया। कहा कि आप लोग यहाँ परमिशन के बिना नहीं आ सकते। સાહેબ તમારે દિલ્હી દરરોજ દારૂ પીવા જોઈએ બરોબર ના અમારી જોડે જે પ્રૂફ બરોબર અને તમે શાળામાં દારૂ પીને આવો છો બરાબર હે એટલે કોઈક દિવસ દારૂ પીને બી શાળામાં આવાય અમે તો કમ્પ્લેટ તમારી ફરિયાદ જ છે કે તમે દરરોજ શાળામાં દારૂ પીને આવો છો તમારે દિવસમાં 3 વખત દારૂ જોઈએ છે બરાબર તમે અહીંથી ત્યાંથી નીકળો છો ત્યારે દારૂ પીને અહીં આવો છો અને અહીંયાથી ઘેરે જતા પહેલાં બી દારૂ પીવો છો તમે અને હમણાં થોડી વાર પહેલાં તમે એક બાજુ કહો છો કે હા કબૂલ છે અને હમણાં પાછા એવું કહો છો કે ના નથી પીતો કોઈક દાડો પીવો છું એટલે બે બાજુ વાત નથી કરો જે બી છે એ સ્પષ્ટ છે અમારી પાસે તો પુરાવા છે સમાચાર ચલાવવાના જ છે બરાબર હવે આ તમારા સીઆરસીને માયા છે બરાબર હવે એ સાહેબ જે તમારા પર યોગ્ય કાર્યવાહી કરે એ અને જો ના થાય તો અમે તો શિક્ષણ અધિકારીને જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત બી કરીશું અને તમારા ફોટા તો મેડિકલ કરવાની લીધે તમે કબૂલ કરતા હોય તો વાંધો નહીં અમે મેડિકલમાં અમે અમારે તમારો મેડિકલ કરાવવો પડશે બરાબર બોલી જાઓ પીધેલા હોય તો વાંધો નહીં પીધું છે એમ કહી દો તો મેડિકલમાં ખોટા ડૉક્ટર પાસે ઓર પીધું છે ને કોઈક દિવસની આજે પીધેલા છે કે નહીં આજે થોડું ઘણું આજે સવારે પીને જ નીકળ્યા છે તારો ત્યાંનો રિપોર્ટ છે મારી પાસે સવારે બી તમે પીને નીકળ્યા છો એટલે બોલી જાઓ તો ખોટા તમને હા બસ હાલો સર પીધેલા છે કઈ રીતની પરવાનગી ના ના બોલો કઈ કેમ નથી બોલતા કેમ તમે મને કહેતા સ્કૂલ પર આવવા માટે મીડિયાને કોની પરવાનગી લેવી પડે એ અમને ખાલી કહો બોલો તમે કોઈ એટલે અમે તેથી અમને ત્યાં પરવાનગી લેવા જાય તમે કહો એટલે મીડિયા માટે કોણ એ પણ તમે જોડે આવો તમે હા તમારે ક્યાંથી પરમિશન લાવવાની એમ કહો તો ખરા. હા તમે જો સાહેબ એવું આવે કોઈ પણ બિન અધિકૃત અધિકારી સરકારી શાળા સંસ્થામાં આવી શકે નહીં અને એ બાબતે કોઈ શાળાના અંદર મોટી મોટી છોકરીઓ એવું કોઈ પ્રોબ્લેમ થાય એના માટે ઇસ્યુ ઉભો થાય એના માટે મારી વાત સાંભળો તમે જે અમને ડરાવવા માંગો છો તમે મને ખાલી તમારી જોડે કોઈ લેખિત એવું સરકારી પરિપત્ર એ આપી દો એમને આપો મીડિયા કર્મી તમારી સ્કૂલની વિઝિટ લેવા નથી આવી શકતા મીડિયા કર્મી આવી શકતા એવું નહીં સાહેબ
પણ અમુક રૂલ્સ ને રેગ્યુલેશન હોવા જોઈએ એમ. તો રૂલ્સ ને રેગ્યુલેશનમાં તો અમે તો તમારા પ્રિન્સિપલને મળ્યા છે. અમે કઈ આનામાં આ બધા બહેનો બેઠા છે, અમે કઈ કોઈ જોડે એંગેડી તમને કેવા લાગે કે અમારું ચરિત્ર ખરાબ છે, અમે કોઈને ગંદી નજર નાખવા આવ્યા છે, તમે કઈ રીતનો આક્ષેપ કરો છો કે છોકરીઓ હોય મોટી મોટી ને એમ? આક્ષેપ તો તમારો કહેવાનો ભાવાર તો એ થયો તો તમે વિચાર્યું એક મિનિટ, હમણાં શિક્ષકે આપણે કંજેટા સ્કૂલ પર શું કર્યું? શિક્ષકે શું કર્યું કંજેટા સ્કૂલ પર? તમને ખબર છે ધાનપુરની અંદર તે ઘડી તમે એ છોકરીને રોટલા કરવા બોલાવવા માટે એને દુષ્કર્મ કરવાની કોશિશ કરતો હતો. એ સમાચાર કોને બનાવ્યા હતા? તમામ સ્કૂલોના આચાર્યને તમે શું ધ્યાન રાખો છો? એટલે એમની ભેગા બી તમે સામેલ છે ને? ના સાહેબ એવું હા, એ જ થયું ને. તો કેમ બહારના મીડિયા કર્મીને આવવાની કેમ તમે મના કરો છો? એનો મીડિયાને કોની પરમિશન લેવી પડે? પત્રકારો આવીને તમારા વિરુદ્ધમાં સગાવે, કોઈ પણ સમાચાર બનાવે, એના માટે તો અમે આવું બોલો છો? હે, બોલો, જવાબ કરો. કંજેટા સ્કૂલની અંદર અને પેલા લીમખેડામાં જે કાંડ બન્યું, પણ એ બધા કાંડ તમારા છે. શિક્ષક જ ને, બીજું કોણ? એ જ બાબત થઈ ને. એક શિક્ષક નહોતો. આજે એક જવાબદાર વ્યક્તિ એક શાળાની અંદર જ્યારે દારૂ પીને આવતા હોય અને એની રજૂઆત તમે શિક્ષણ અધિકારીને કરી, અત્યારે ફોન કર્યો, અધિકારીએ તમને BRC કીધું, BRC એ તમને તમારા ઉપર ફોન આવ્યો કે નહીં? હા, એ તો સાહેબ અમાર સાહેબ માણસ દારૂ પીધેલો છે, વાઘ ગુનામાં છે, તમે એને કઈ કીધા પણ મારા સાહેબ તમે મને તકત નહીં આપી. તમે મારી વાત આવ્યો તમે પીવા જેવું આવ્યો એવું તમે ડાયરેક્ટ એ કીધું કે તમે લઈએ અમે તો અમારો ધંધો થાય છે. હા, તમારો ધંધો એ વાત સાચી, પણ મારા સાહેબે મને મોકલ્યો, પણ હજુ હું આચાર્યને મળ્યો જ નહીં. તમને કીધું ને, direct તમને આચાર્ય દારૂ પીએ છે, તમે બોલ્યા તમે ડાયરેક્ટ કીધું પરમિશન લીધા વગર કોની પરમિશન લઈને આવ્યા? એટલે રૂલ્સ છે આમાં. તમે પહેલા એમ બી કીધું છે કે આ ભાઈ दाहोद से सी न्यूज संवाददाता अभय की रिपोर्ट। फिलहाल के लिए गुजरात बुलेटिन में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।